ખરજપા વિસ્તાર મહુવા ઉકરડામાંથી મળી એક લાશ। કોથળામાં બાંધેલી મળી લાશ। સવાર થતાં જ પોલીસને એક કોલ આવ્યો કે મહુવાના ખરજપા વિસ્તારમાં આવેલા એક ઉકરડામાં એક કોથળામાં લાશ પડી છે કે પોલીસના કાફલા સહિત ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ પણ જઈ પહોંચી તો કોથળામાંથી એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી। શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા કે જેના પરથી આખો મામલો હત્યાનો સાબિત થયો। પરંતુ સવાલ એ હતો કે કોથળામાંથી મળેલી લાશ કોની છે। પોલીસે તપાસ કરી। આસપાસના લોકોને લાશની ઓળખ કરાવી તો એક કડી મળી અને પોલીસે સંપર્ક કર્યો વિપુલ વાળિયાના પરિવારનો અને તેમને જ્યારે લાશનો ચહેરો બતાવવામાં આવ્યો કે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ કારણ કે જે ભાઈને આખો પરિવાર મોડી રાતથી શોધતો હતો તે મૃત હાલતમાં તેમની નજર સમક્ષ પડ્યો હતો। આખો પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો। આક્રંદ અને હૈયાફાટ રુદનની કોઈ સીમા ના જોવા મળી। દરેક પરિવારજનોની આંખોમાં આંસુ થંભવાનું નામ નહોતા લેતા। ત્યારે પરિવાર હત્યારાને શોધવા માટે પોલીસ સમક્ષ ગુહાર લગાવી રહ્યો હતો તો પોલીસ પણ આરોપીને શોધવા માટે કામે લાગી ગઈ હતી કે આ દરમિયાન પોલીસે તપાસનો દોર ધમધમાવ્યો અને કોઈની સાથે અદાવત, રૂપિયાની લેતી દેતી કે પ્રેમ પ્રકરણ સહિતના તમામ પાસાઓ ચેક કરવામાં આવ્યા કે એક વ્યક્તિ પર પોલીસને શંકા ગઈ। એટલું જ નહીં, જે વ્યક્તિ પર શંકા ગઈ તે વ્યક્તિનો કોલ મૃતકના મોબાઈલ ડિટેલ ચેક કરતા મળી આવતા તેની પર શંકા વધુ દ્રઢ થઈ અને તેની પૂછપરછ કરાઈ તો આખો હત્યાનો મામલો ખુલ્લો પડી ગયો। લલિત બાલાભાઈ ભૂત ઉર્ફે એલબી ચહેરા પર ભલે નકાબ પહેરાવીને કેમેરા સમક્ષ લાવવામાં આવ્યો હોય આ અપરાધીને, પરંતુ તેના કારનામાએ આખા ખારજપા વિસ્તારના લોકોને હચમચાવી દીધા છે। ના ફક્ત સ્થાનિકોને પરંતુ પરિવારને પણ સ્તબ્ધ કરી દીધા છે અને વિચારવા પર મજબૂર કરી દીધા છે કે શું કોઈ મિત્ર પોતાના જ મિત્રનો દુશ્મન બની શકે અને તેને બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી શકે। જી હા, મિત્ર લલિત મૃતક મહેશ ખાંટાભાઈ વાળિયાનો મિત્ર થતો હતો અને તેણે જ તેના જીગરજાન મિત્ર એવા મહેશને છરીના 9 ઘા ઝીકી તેની હત્યા કરી તેની લાશને કોથળામાં બાંધી ઉકરડામાં નાખી દીધી હતી। જો કે પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે। પૂછપરછ કરતા તેઓએ જણાવેલ છે કે આ મર્ડર તેમને જ કરેલું છે અને શરીરે 9 શરીરના ઘા મારેલા છે અને એફએસએલ અધિકારી અને ડોગ સ્કોડની મદદથી આ ગુનાનો તાત્કાલિક ભેદ ઉકેલવામાં મહુવા પોલીસને સફળતા મળે છે। સવાલ એ હતો કે બંને જીગરજાન મિત્રો હતા તો પછી લલિતે પોતાના જ મિત્ર મહેશની હત્યા કેમ કરી। એવું તે કયું કારણ હતું કે લલિત મિત્ર મટી હત્યારો બની બેઠો તો એ રાજનો પણ પર્દાફાશ પોલીસ સમક્ષ થયો। રૂપિયાની લેતી દેતી એ બનાવ્યો મિત્રને હત્યારો। જી હા, બે મિત્રો વચ્ચેની ઊંડાણપૂર્વકની દોસ્તી ક્યારે શત્રુતામાં પલટાઈ તેની જાણ પરિવારજનોને પણ ના થઈ। પોલીસના દાવા મુજબ મૃતક મહેશ અને આરોપી લલિતે એક રેડીમેડનો ધંધો ભાગીદારીમાં શરૂ કર્યો હતો, પરંતુ તે ધંધો નહીં ચાલતા બંધ કરવાની નોબત આવી હતી, જેના કારણે બંને ધંધાના હિસાબના પૈસા મહેશને લેવાના નીકળતા હતા, જેને લઈ મૃતક મહેશ અવારનવાર લલિતને ગાળો આપીને ધમકાવતો હતો અને બંને વચ્ચે અવારનવાર નાની મોટી તકરારો થતી રહેતી હતી। તે તમામ માથાકૂટમાંથી અને પોતાના મિત્રને પૈસા આપવા ના પડે તે માટે લલિતે એક પ્લાન બનાવ્યો અને પોતાના મિત્ર મહેશને ફોન કરીને પોતાના ઘરે પૈસા આપવા માટે બોલાવ્યો। જ્યારે મોડી રાત્રે મહેશ પોતાના મિત્ર લલિતના ઘરે ગયો તો ત્યાં પણ તેની સાથે પૈસાની બાબતે માથાકૂટ થઈ અને આવેશમાં આવેલા લલિતે પોતાના જ ઘરમાં મહેશને છરીના 9 ઘા ઝીકી દીધા અને ઘરમાં જ મહેશનું ઢીમ ઢાળી દીધું। જ્યારે મૃતકના ભાઈ વિપુલ અને તેના પરિવારજનો તેની શોધખોળ કરતા હતા ત્યારે આરોપી લલિતે તેના મોબાઈલમાંથી તેના ભાઈને મેસેજ આવ્યો કે તેઓ સૂઈ જાય તે મોડો આવશે
અને આ દરમિયાન લલિતે પોતાના મિત્ર મહેશની હત્યા કર્યા બાદ તેના ઘરમાં રહેલા એક કોથળામાં તેની લાશ પેક કરીને એક્ટિવા પર કોથળામાં ભરેલી લાશ મૂકી દીધી અને ખારજપા વિસ્તારમાં આવેલા ઉકરડામાં નાખી પોતે ઘરે જતો રહ્યો. ઘરે આવીને આરોપી લલિતે ઘરમાં પડેલા લોહીના નિશાનને સાફ કરી દીધા અને પોતે નાહી ધોઈને જાણે કશું જ બન્યું ના હોય તેમ સૂઈ ગયો હતો. આ મેસેજ મહેશભાઈના મોબાઈલમાંથી આવ્યો હતો. એને મેસેજ કરતા આવડતું નથી. ભાભીનો ફોન આવ્યો, પછી અમે પાછા કારખાનેથી આવ્યા તા શાંતિભાઈનો ફોન આવ્યો. એ કે અહીંયા વ્યાય મારા ઘર આગળ લાશ પડી છે. એને લેવાના હતા 3 લાખ રૂપિયા. એમાંથી લાખ આપેલા હતા, 2 લાખ લેવાના હતા. તે એલબીએ ઘરે બોલાવ્યો ને પછી માથાકૂટ છે. 2 થી 3 લાખની લેતી દેતીમાં હત્યા. પોલીસના દાવા મુજબ આરોપી લલિત પાસે મૃતક મહેશ ધંધામાં ગયેલી ખોટના 2 થી 3 લાખ રૂપિયા માંગતો હતો, જેને લઈને બંને વચ્ચે થતી તકરારનો હંમેશના માટે અંત લાવવા માટે લલિતે મહેશને મોતને ઘાટ ઉતારી દીધો. પરંતુ પોલીસની તપાસમાં લલિતનો ભાંડો ફૂટી જતા હાલ લલિત જેલમાં છે. ત્યારે એક મિત્રએ પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારી તેની પત્નીને વિધવા અને તેના 3 સંતાનો સહિત પરિવારને હંમેશા માટે કલ્પાંત કરવા મજબૂર કરી દીધા. અનિલ માઢક સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, મહુવા.